ગઈકાલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ રાત્રે 11 વાગે એક બાળકી એના પરિવાર સાથે સૂતી હતી. બાળકીની ઉંમર આશરે 4 વર્ષની છે. આ બાળકી જે વિસ્તારમાં રહે છે એની નજીકમાં એક બીજા છોકરા ત્યાં રહે છે જેની ઉંમર લગભગ 21 વર્ષ છે. અવારનવાર બંને જણા નજીકમાં રહેતા હોય, જ્યાં છોકરા કામ કરતા હતા. આ બાળકી આ છોકરાને ઓળખતી હતી, જેની ઉંમર લગભગ 21 વર્ષની છે. ચોકલેટ ટોફી ખવડાવતા હતા. ગઈકાલે રાત્રે આ નાની બેબી જ્યારે એના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એને ઉપાડીને લઈ ગયા અને દુષ્કર્મ એની સાથે આચર્યું. આ વસ્તુની સવારે એના પરિવારના લોકોને જાણ થઈ. મેડિકલ રિપોર્ટના આધારે પોક્સો કલમ હેઠળ ગુના નોંધવામાં આવ્યા. તાત્કાલિક ઈચ્છાપુર પોલીસ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ તાત્કાલિક આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લગાડી. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે મળીને બહુ મહેનત ખેંચથી ચકાસણી કરી ગુનેગારને પકડી લીધેલ છે. જે ગુનેગાર છે આ મૂળ બિહારનો રહેવાસી છે. જે પરિવારની દીકરી ભોગ બનેલ છે આ પરિવાર પણ ગુજરાત બહારના છે, મજૂરી કામ કરે છે. આ છોકરાના નામ છે અજય રાય, જુરા રાય, ઉંમર વર્ષ 21, રહેવા